અઢી અક્ષરનો પ્રેમ અને પ્રેમ શબ્દમાં આજના યુવક અને યુવતીઓ કાંઈ પણ લાંબો વિચાર કર્યા વિના અઘટિત પગલું ભરી લેતા હોય ત્યારે પરિવારને દુઃખના છાયામાં ધકેલી દેતા હોય છે। વર્તેજ તાબેના નવા ગામે કોળી જ્ઞાતિના પ્રેમી પંખીડાએ આવું જ પગલું ભરી સજોડે ગળાફાંસો ખાઈ અને આપઘાત કરી લેતા સમગ્ર પંથકની અંદર અરેરાટી વ્યાપી ગઈ છે। જે નવા ગામના 22 વર્ષીય કોળી યુવક પ્રફુલ બારૈયા અને 18 વર્ષીય કોળી યુવતી કિરણબેન મકવાણાએ આજે પ્રફુલ્લની જ વાડીમાં જઈ અને વાડીમાં આવેલ ઝાડ સાથે લોખંડનો તાર બાંધી અને સજોડે આપઘાત કરી લીધો હતો। બંનેના મૃતદેહો ઝાડ સાથે લટકતા હાલતમાં સ્થાનિકો લોકો જોઈ અને સ્તબ્ધ થઈ ગઈ। બાદમાં પોલીસને જાણ કરી પોલીસ આવી બંનેની લાશને વર્તેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવી હતી। જોકે તેમના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આ બંનેના પ્રેમ સંબંધની બંનેના પરિવારજનોને જાણ હતી અને બંને પરિવાર દ્વારા રજામંદી પણ આપવામાં આવી હતી। તેમ છતાં પણ આ યુવક અને યુવતીએ આવું અઘટિત પગલું ભરવા અંગે કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે કે કેમ આ બાબતે પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો ખરેખર આ આત્મહત્યા છે કે હત્યા તેનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેવું સ્થાનિકો પણ જણાવી રહ્યા છે। મારું નામ ડાભી નરેશ ધીરુભાઈ। હું રહું છું નવા ગામ, તાલુકો જિલ્લો ભાવનગર। અમારા ગામમાં અત્યારે આજ સવારના 8:30 વાગે એક ભાઈ અને એક દીકરી બે ઘરેથી પૂછ્યા વગરના નીકળી ગયેલા અને વાડીએ જઈ અને ગળાફાંસો ખાધો। એમના નામ પ્રફુલભાઈ દિનેશભાઈ બારૈયા, કિરણબેન નાનુભાઈ મકવાણા। કારણ પ્રેમ પ્રકરણમાં